सूरत शहर में खाड़ी के बाढ़ का मामला। जल क्रांति के प्रणेता और पद्मश्री माथुर सवानी ने खाड़ी बाढ़ को टालने के लिए मेगा प्लान बनाया। मेगा प्लान के साथ मुख्यमंत्री भूपेंद्र पटेल को पत्र लिखा गया। खाड़ी बाढ़ का पानी बारडोली से सूरत शहर में आता है। इस पानी को रिंग रोड के पास छेदाछा गांव से तापी नदी में डाइवर्ट किया जा सकता है और खाड़ी बाढ़ की समस्या का समाधान किया जा सकता है। इस पानी को तापी नदी में वालक के पास डाइवर्ट किया जा सकता है। 12 बाई 12 व्यास की पाइपलाइन बिछाकर खाड़ी बाढ़ को टाला जा सकता है। इस बारिश के पानी को वालक के पास तापी नदी में डाइवर्ट किया जा सकता है। माथुर सवानी ने कहा कि मुख्यमंत्री इस मामले पर जरूर विचार करेंगे और शहर के हित में फैसला लेंगे। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। सूरत शहरનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે। દુનિયામાં ચોથા નંબરે सूरत શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવારનવાર સાંભળીએ છીએ। આ શહેરને દર 2-3 વર્ષે ખાડી પૂર આપણને પરેશાન કરે છે, હેરાન કરે છે। એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે, લોકો ખૂબ પરેશાન થાય છે। આ પૂરમાંથી બચી શકાય એનો સુઝાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે। કેવી રીતે બચી શકાય તો સૌરાષ્ટ્રની અંદર 115 ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે। એના 4 રૂટ મળી અને લગભગ 2000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે। તો ફક્ત આપણે તો 7 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ 200 ફૂટના એરિયામાં બની રહ્યો છે। તો વાલક પાસે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ 2 પાઇપ નાખવામાં આવે છે 12 બાય 12 ફૂટના એરિયાના, જેમાં ટ્રક વયા જાય આવા, અને એને 5000 હોર્સ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે, પાઇપના નાખવામાં આવે, પ્રેશર કરવામાં આવે। એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે। આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપૂરમાંથી બચાવી શકાય છે। કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એક સાથે કદી આવતું નથી, અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટા ભાગે બચાવી લીધું છે। એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, CR પાટીલ સાહેબને પત્ર લખ્યો છે, અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે। અને હું રૂબરૂ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન કરીશ। પૂરના કારણે તો બધા જાણો છો કે કેટલા લોકોના ઘરમાં પાણી ગરી જાય છે, કેટલા લોકોના કારખાનામાં પાણી ગરી જાય છે, અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય। પૂર તો આપણે જોયું છે, તાપીનું પૂર આગળ જોયેલું છે, ખાડીનું વારંવાર જોઈએ છીએ, તો એનાથી તો બહુ નુકસાન થાય છે। એટલે સરકાર આના માટે કાયમી ઉકેલ છે, એટલે સરકાર કાઢશે રસ્તો, એવો મને વિશ્વાસ છે।